ગઢડાના ખોપાળા ગામે પાટીદાર ખેડૂતો સાથે સંવાદ યોજાયો. સુરત પાટીદાર સેવા સંઘની ટીમે ખેડૂતો સાથે સામાજિક સંગઠન, દીકરીઓની સુરક્ષા, જળ સંચય સહિતના મુદ્દે ચર્ચા કરી. વિજયભાઈ માંગુકિયાએ કહ્યું હતું કે કોઈ સમાજ કે વ્યક્તિના વિરોધમાં નહીં, પરંતુ ગામડાઓને ભય મુક્ત અને ખેડૂતોને મજબૂત બનાવવાનો પ્રયાસ છે. તો બીજી તરફ ગામડામાં રહેતા ખેડૂતોએ પાટીદાર સેવા સંઘની ટીમની કામગીરી બિરદાવી. ગઢડાના ખોપાળા ગામે સુરત પાટીદાર સેવા સંઘની ટીમ પહોંચી હતી. વિજયભાઈ માંગુકિયા અને તેમની ટીમે મોટી સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર ખેડૂતો સાથે સંવાદ કર્યો. ખેડૂતોને હૂંફ, વડીલોને માન, સામાજિક સંગઠન, દીકરીઓની સુરક્ષા અને જળ સંચય જેવા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. વારંવાર ગામડાઓમાં પાટીદાર સમાજના વડીલો પર થતા અત્યાચાર અટકાવવા અને માથાભારે તત્વો સામે ખેડૂતો મજબૂત બને તે હેતુથી સંવાદ યોજાયો હોવાનું વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું. ખોપાળા ગામના પ્રેમજીભાઈ ગાભાણી નામના પાટીદાર ખેડૂતે પોતાની વેદના કહેતા જણાવેલ કે ખોપાળા ગામે આવેલ જમીન ઉપર કેટલાક માથાભારે લોકો કબજો જમાવવા મને હેરાન પરેશાન કરી ધમકી આપતા હતા, જેથી મેં પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયાને જાણ કરેલ. તેથી તેઓ તેમની ટીમ સાથે ખોપાળા ગામે આવીને મારો પ્રશ્ન સાંભળ્યો છે અને મને વિશ્વાસ છે કે મારા પ્રશ્નનું નિરાકરણ આવશે. વિજયભાઈ માંગુકિયા અને તેમની ટીમની કામગીરી તેમણે બિરદાવી હતી. પ્રશ્નમાં તો આપણી જગ્યા છે એમાં એમ કે છે કે અમારો અહીં છે બાજુવાળા એમ કે છે અને ધમકી માથાભારે માણસ છે. પછી તમે શું કોને રજૂઆત કરી? અમે ઓલા વિજયભાઈ માંગુકિયા છે અને રજૂઆત કરી, કેમ લઈને આવ્યા છે તે. તમારી મુલાકાત કરી વિજયભાઈ? અત્યારે કરી. હા, કેવું લાગ્યું તમને? સારું લાગ્યું આપણને સર. શું આમ તમને ન્યાય મળશે? ન્યાય અમને આપી દેશે એ. બરોબર. ખેડૂતોને હૂંફ આપવા, માવતરોને માન આપવા, દીકરીઓને મહિલાઓની સુરક્ષા માટે, જળ સંચય જેવા અભિયાનને વેગ આપવા માટે અને સામાજિક સંગઠન બનાવવા માટે ભાવનગરમાં અને બોટાદ જિલ્લાના ખેડૂતો, પાટીદાર ખેડૂતો સાથે સંવાદનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે કોઈ ખેડૂતની ખેતીની જમીન વાવેતર વગરની ન રહી જાય અને વાવણી કર્યા પછી જે ખેડૂતોને ઉભા પાકમાં નુકસાન કરી દેવામાં આવે છે, કપાસ ખેંચી દેવા સુધીની ઘટનાઓ સામે આવે છે. કોઈ દીકરીની છેડતી કરવામાં આવે છે, અડપલા કરવામાં આવે છે, કોઈ ખેડૂતને ઢોર માર મારીને અભદ્ર ભાષાનો વર્તન કરીને, ગાળી ગલોચ કરીને એને મારી નાખવા સુધીની ધમકી આપવામાં આવે છે. એવા લોકો, એવા પાટીદાર ખેડૂતોની મદદ માટે અને હૂંફ આપવા માટે આજે ખેડૂત સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે. આગામી દિવસોની અંદર આ જે ભોગ બનનાર આવા ખેડૂતો છે તેને લઈને તમે પાટીદાર નેતાઓનું કેવું કાર્યક્રમ? આગામી દિવસોમાં ખેડૂતના ગામડે ગામડે જઈ અને લોક જાગૃતિના કામ કરશું ને જે લોકો ખેતીની જમીન, એક મોડેસ ઓપરેટિંગ ચાલી રહ્યું છે, ખેતીની જમીન જે પચાવી પાડવા સુધી જે પ્રયત્નો કરી રહ્યા છે, જે લુખાઓ, અસામાજિક જે ટકોરીઓ, સરકાર અને તંત્ર બંને મળીને બરાબર સીધા ચાલવા નથી દેતા, એવી પરિસ્થિતિમાં ખેડૂતોને અમે સમજાવીશું કે જે કોઈ પ્રશ્ન બને છે, નાનામાં નાની ઘટના બને તો તમે પોલીસ સ્ટેશનનો સહારો લઈને પોલીસ સ્ટેશન સુધી જવા માટે અમે એમને સમજાવશું ને જાગૃતતા આપશું. અત્યાર સુધીમાં ખાસ કરીને વાત કરીએ તો વડોદરા ભાવનગર જિલ્લો છે, બોટાદ જિલ્લો છે, તો આવી કેટલી ઘટનાઓ ઘટી છે, કેટલી ફરિયાદો થઈ છે? એક વર્ષમાં લગભગ પાટીદાર સેવા સંઘના માધ્યમથી 42 થી 45 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેમાં 10 થી 12 ઘટનાઓ પ્રચારિત થઈ છે અને બાકી ઘટનાઓને એમ જ સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી ચલાવવામાં આવી છે. બાકી મોટી જે ઘટનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાના જે પ્રયત્નો કર્યા છે, લોકોમાં જાગૃતતા આવે કે નાનામાં નાની ઘટના બને, 5 વીઘા નહીં પણ 5 છોડવા જો ચારી જતા હોય ને તો આ ફરિયાદ તમારે નોંધાવી જોઈએ. એવી લોક જાગૃતિ માટે અમે પાટીદાર ખેડૂત સંવાદનું આયોજન રાખ્યું છે. આ બધી ઘટનાઓને લઈને પાટીદાર આગેવાન તરીકે તંત્ર પાસે કેવી આશા તમારી? ચોક્કસ તંત્ર પુષ્કળ અમને મદદ કરી રહ્યું છે અને આગામી દિવસોની અંદર જો ખેડૂતના ખેતર વાવેતર વગરના રહી જાય અથવા તો કોઈ ખેડૂતને કોઈ બીજી રીતે હેરાન કરતો હોય, કોઈ બીજી ત્રીજી રીતે ફસાવાના પ્રયત્ન કરતો હોય તો ચોક્કસ અમે ઉચ્ચ લેવલે રજૂઆત કરીને ખેડૂતને ન્યાય મળે એવા પ્રયત્ન કરશું. આજે કેટલી જગ્યાઓ પર ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો? પાલીતાણા તાલુકાના પાંચપીપળા ગામે એક દીકરી જે ટીનેજર છે એમના ઘરે મુલાકાત લીધી, જેમની છેડતી કરવામાં આવી હતી. ધોળા ગામની અંદર પાટીદાર ખેડૂતો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે બોટાદ જિલ્લાના ખોપાળા ગામની અંદર પાટીદાર ખેડૂત સાથે સંવાદનું આયોજન છે.
ગોપાળામાં ઘણા પ્રશ્નો છે, પરંતુ કોઈ સામે આવીને બોલતું નથી. ત્યારે અમે ખેડૂતોને જાગૃત કરવા માટે કે ખેડૂતો બોલે, ખેડૂતો બહાર આવે અને ખેડૂતો પોલીસ તંત્ર સુધી પોલીસની મદદ માટે જાય, એના માટેના અમારા